ભાદરવી પૂનમનો પવિત્ર મેળો નજીક આવતા અમદાવાદના ધોળકાથી અંબાજી તરફ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ મા અંબાના દર્શન માટે શ્રદ્ધાળુઓ ભક્તિમય માહોલમાં પગપાળા યાત્રા કરી રહ્યા છે, પરંતુ ધોળકા સરખેજ હાઈવે પર પાણી ભરાયેલું હોવાથી યાત્રાળુઓને હાલાકી। ધોળકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભક્તો રથો સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। આ યાત્રાને સુખદ બનાવવા ધોળકાથી અંબાજીના માર્ગ પર અનેક સેવા કેમ્પો કાર્યરત છે। આવો જ એક પ્રશંસનીય પ્રયાસ બાદરખા ગામે નીલકંઠ મિત્ર મંડળ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે। વર્ષથી સંઘ જાય છે બાપા સીતારામ યુવક મંડળ સિગ્નાથ અયોધ્યા સોસાયટી અને બધે અમે કેમ્પમાં સેવા આપીએ છીએ અને અહીંયા જમણવાર છે બદરખામાં અને આટલા વર્ષથી અમે જઈએ છીએ। અમે ધોળકાથી અયોધ્યા સિદ્ધનાથ સોસાયટી કલીકુંડ એરિયામાંથી દર સાલ અંબાજી માતાજીનો રથ લઈને ચાલતા પગપાળા સંઘમાં જઈએ છીએ। આ અમારું 32મું વર્ષ છે। રસ્તામાં ઘણા બધા લોકો માતાજીના પગપાળા સંઘના યાત્રિકોને સેવાનો લાભ। અંબાજી ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ જે છે તે અંબાજીએ દર્શન કરવા માટે પગયાત્રા જતા હોય છે। ત્યારે આપણે દર્શો જોઈશું કે બદરખા ગામે જે કેમ્પ આવેલો છે નીલકંઠ મિત્ર મંડળ સેવા કેન્દ્ર, ત્યાં મોટી સંખ્યામાં જે યાત્રાળુઓ છે તે યાત્રાળુઓ અહીંયા જે વિસામો લઈ રહ્યા છે। ધોળકા બાવળા જે ભાલ પંથક આવેલો છે તે વિસ્તારમાંથી ભક્તો જે છે પગયાત્રા પોતાના સંઘો લઈ અહીંથી પસાર થતા હોય છે। ત્યારે ધોળકાથી અંબાજી પગપાળા સંઘ જે બાપા સીતારામ યુવક મંડળ છે તે પણ અહીંયાથી મોટી સંખ્યામાં 100 જેટલા ભક્તો છે જે યાત્રાળુઓ પગયાત્રાથી અહીંયા પસાર થઈ રહ્યા છે। ત્યારે આ વિસામો લઈ રહ્યા છે અને ભક્તો જે છે અહીંયા આરામ કરી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે। અહીંયા જે આયોજક છે તેમને જે યાત્રાળુઓને હાલાકી ના પડે તેના માટે દવા, મેડિકલ અને યાત્રાળુઓને જમવા માટે, આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। વધુમાં જે આ હાઈવે જે છે ધોળકાથી જે સરખેજ જાય છે બદરખા પાસે હાઈવે પર પાણી ભરાયા છે, જેના કારણે યાત્રાળુઓને વાહન ચાલકોને હાલાકી પડે છે। ત્યારે યાત્રાળુઓ અને કેમ્પના જે આયોજકો એ પણ માંગ કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ કરવામાં આવે જેથી યાત્રાળુઓ અને વાહન ચાલકોને હાલાકી ના પાડે અને જે હાઈવે જે છે તે જય જય અંબેના નામથી ગુંજી ઉઠ્યો છે। કાળુ ચાવડા, GSTV, બદરખા।